હા મારી વરસાદ તો થાતો ને બિયારણ તો તૈયાર કરવું પડશે. તાત્કાલિક આવી જવું હોય તો બિયારણ ત્યાં લેવા જવું. આ તો બીની માંડી ફોલી છે. શણગારેલી હોય કે તો થોડીક હાલ લાગે એમ. એટલે આવું કર્યું બધું. સત્રી ફીટ કરવા માંડ્યા છે કાતા. હા બેન આ તો બોલતા ના આવે છે. 40,000 ની વસ્તુ લેવા પેંડા ખવડાવવા પડે. હા પેંડા ખવડાવવા. લાવો હું લાવ પેંડા. એ આ કીધેલો હે બનાવવા. હા ભાડે કેજો અમાર શાંતિભાઈ ખાસ આવશે. ભાડે ભાઈ વાવવા ને વાવા. હા વાવવા માટે વાવા લાટવા બધે કામ હાલ. વાવવા લાટવા ગમે કામ હોય કેવો તમારા બધું સાધન છે બધું સાધન છે. દૂધીની શાક, ભૂંગળા, ઉડિયું, ડુંગળી, સુંદો, પાણી, પૂરી, ગુડી. હા હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. બધાને જય માતાજી, બાપા સીતારામ. ને બ્લોગ મેં પાછો આજે શરૂ કરી દીધો છે અને મારી માસી જાય ના હિન્દુ કરે. કા માસી હા હિન્દુ કરવા માંડા. હા બધાને જય માતાજી. મહાદેવને આપણે જોવાનું ધાર્મિકનું કામ જ છે હિન્દુ કરવાનું. હિન્દુ કરવા મળીએ. મારા તન જાય બેઠે કાતા. મારા જાય રાંધને કાય. હા રોટલા કર્યા, રોટલી કરી, શા બનાવ્યો, હવે શાક બનાવવાનું છે. જય માતાજી, બાપા સીતા બધા નાસ્તો કરવા લો. સમજાઈ ગયું. તો અહીંયા રોટલા ને રોટલી કરી નાખીએ છીએ. એક રોટલો સડે છે કાય. હા એક સડે છે ચેલો. ને મારે હજી નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કરી લઈ તો હું દુઈ કેરી કેરી ખા. હા રોટલી કેરી સાદું ને બટાણ કાદુઈ. હા કેરી ખાવ છું. તું બેન કેરી ખાય. આ મારી માસી વાળે છે માસી. હા માંજુ કને ખવાવું તો પડે છે. વાળો વી એટલે હવારમાં તો લાટ કામ મળે. એટલે માટે બધું કામ કરવું પડે પેલા. હા એવું છે ભાઈ. તો હાલો બધા નાસ્તો કરો. અત્યારમાં વાગ્યા છે 3:30 અને મારા મામા છે ને છત્રીને શણગારે છે. કા મામા? હા છત્રીને થોડો ઘણો શણગાર દે તો મસ્ત લાગે. હા તો શણગારું છે. જો તમે તો ભાઈ અહીંયા લટકણીએ ટીંગાડી દીધા છે. અહીંયા ટીંગાડી છે જી કા એ બસ ચાલુ છે. તો અહીંયા લટકણીએ ટીંગાડવાનું જે શરૂ છે. અમે જે લગાડી દીધા તો અહીંયા લગાડી દીધા છે. અંદરથી જો કઈક આવો લુક આવે. કા મામા? તો હાલ લાગે ને. હા એમાં ગુડીને લીલો કલર ફેવરિટ હતો કે એ લીલા કલર ની લટકણીયા લાવ્યો. હા મને છે ને ભાઈ લીલો કલર પસંદ છે ને એટલે મામા છે ને લીલા લટકણીયા લાવ્યા છે. કા મામા? હા તારે હાટું સ્પેશિયલ. ને અહીંયા તો મરાઈની માઇન્ડ બી ફોલે કાય. હા મારી વરસાદ તો થાતો ને બિયારણ તો તૈયાર કરવું પડશે. તાત્કાલિક આવી જવું હોય તો બિયારણ ત્યાં લેવા જવું. આ તો બીની માંડી ફોલી છે. બીની માઇન્ડ ફોલે હે. હા એમાં તું બેન તો નખરા કરે. આવીને આવજો. તો પાકે પછી હો. તો ભાઈ અહીંથી અહીંયા સુધી પછી અંદર સીધો અહીંયા લો ખિસ્સાની સજાવી દીધો. કા મામા? હા લો ખિસ્સાને સજાવી દીધો. શણગારેલી હોય કે તો થોડીક હાલ લાગે એમ. એટલે આવું કર્યું બધું. તો ફેમિલી મેં મૂકી દીધી છે અત્યારમાં સા. જો કાળો ચા પાકી થઈ ગઈ. ગેસ ઉપર મૂકી દીધી છે આજ આપણી સા. તો ફેમિલી અત્યારમાં આપણી સા બટન ને બધા બીજા છે નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા. તો ફેમિલી આપણી છત્રી અત્યારમાં ફિટ કરવા માંડ્યા છે. કા મામા? હા અચ્છા જો છત્રી ફિટ થવા માંડી. જો છત્રી ફિટ કરવા માંડ્યા છે. કાતા? હા બેન આ તો બોલતા ના આવે છે. હા જો છત્રી ફિટ કરે છે બધા. તો ફેમિલી બધા જય માતાજી મહાદેવ. જાણીએ કે અમારી ગુડી બેન બ્લોગ બનાવતી અત્યારે આપણે લીલું કેમ કે આપણે કાલના છે કે હતા બિઝી. તો અત્યારે ફાઇનલ છે કે આપણું કામ બધું કમ્પ્લીટ ડન થઈ ગયું છે. અત્યારે છે કે આપણે ટેકને જો છત્રી કમ્પ્લીટ એસઆઈટી દીધી છે આખી. ને બંને ટેકાઈ છે મૂકી દીધા છે. એને લીધે છે કે હવે છત્રીમાં બહુ પ્રોબ્લેમ ન પડે એ લીધે કે એક આ બાજુ મૂકો એક ઓલી સાઈડ મૂકો. કેમ કે પેલા આખી છત્રી છે કે લટતી એ આ પંખાને લીધે. તો પંખાને અત્યારે બધી 3 બાજુથી છે કે મોટું કરી લીધેલો છે. અહીં તો આપણે એમ્પલી અંદરની સાઈડ છે કે બધા સાપાન બધું મુકાઈ દીધું. એ લીધે છે કે હવે આખો પંખો છે કે લટશે નહીં ગમે તે હલાશે. જો
આખું ટ્રેક્ટર હલે પણ હે કે હવે આખી છત્રી ન હાલે આમાં કલર તો આપણે પહેલાંથી મારી જ દીધેલો હતો એ બધું કમ્પ્લીટ થઈ ગયું જે મારા પપ્પા હે કે એ બોલ તણાવે છે બાકી હવે કેવો લુક લાગ્યો ને એ ખાસ કરીને હે કે કમેન્ટ બોક્સમાં અમને જણાવી દેતા આવી રીતના હે કે નવું ટ્રેક્ટરની ડિઝાઇન પડી છે જે આમાં ઘણું બધું હે કે મોડિફાઈ કરવાનું બાકી તો છત્રીમાં હવે હું મુકાઈ એ બધા ખાસ કરીને કે કમેન્ટ કરજો એટલે એવી રીતના આપણે કે છત્રી અંદર હે કે લુક બનાવવાનું છે કેબિન મસ્ત ટ્રેક્ટરનું કેમ કે કેબિન તો બધા ટ્રકના હોય 4 વ્હીલર એને કેબિન આપણે કે ટ્રેક્ટરનું કેબિન મસ્ત બનાવવાનું છે એટલે આમાં મોડિફિકેશન સામાન હોય ને એ બધા કમેન્ટ કરજો કેવો કેવો લગાવો ને એ પ્રમાણે આપણે કે આમાં લગાવશું હા કેવું છે હવે સારું છે તને લીલો કલર ગમતો તે લીલા કલરના ઝુમખા લગાવ્યો હા પછી ઓલી બેનને હે કે હા કયો કલર કહેવાય તું ગુલાબી એને ગુલાબી ગમતો એના કલરને હે કે ઓલી બાજુ લગાવી દીધું બેબીને આવી ગયું પછી આ ઝાલર હે કે ઝાલર ગમતી એને પ્રમાણે હે કે ઝાલર મૂકી દીધું હવે કઈ બાકી સીટ એ લીધે લાલ ને કાલી સીટ નાખી દીધી હજી એટલે આપણું મોડિફિકેશન થઈ ગયું છે હા ઓલો કલર નું નામ હે ભૂલાઈ ગઈ કઈ કલર સત્રીનો કઈ કલર હે એ વાદળી છે હા જો ઈ કલર ગમે વાદળી હા તે સુધીમાં જો બાયલો કલર છે કે વાદળી છે ને અંદર છે કે આપણે આર્મી કલર આવે ને એવો બધી ડિઝાઇન વાળું છે એટલે આર્મી કલર ફૂલ નહીં પણ આમ ડિઝાઇનમાં એ છે ત્યાં જો 2 ઝુમખા લગે એવી ઉપર તોડા આવી રીતના છે કે આપણે છત્રી કમ્પ્લીટ થઈ ગઈ છે ટ્રેક્ટરની જો હલે કે હવે કેમ થાય હે બાપુ હાંકવું તમારે હા મારે થોડું હાંકવું છે કેમ આ મજબૂત રહ્યો છે કે તમારે જોઈ જવું છે ને ભાઈ કેમ મજબૂત છે કે શું છે આમ આપણે બોલતા તણાવી લીધા તમે સૌ તણાવવા હા તો મજબૂત અડી જવો તમે ફીટ કરી એટલે તમને અડી જાઓ અનુભવ તમે આમ નહીં હોય અડી જાઓ તમે આમ કેમ છે આમ કેટલું મજબૂતાઈ છે તો મારો હા હા તો એવું છે આમ તમારું કામ હોય પણ તમને ખબર ન હોય કઈ થાય નહીં એવું એ જો બોલ ને કે ચેક કરે ખબર હોય ભાઈ હોય ને હા એ વાત સાચી તમને ખબર જ હોય એટલે એટલું બધું છે કે આપણે મોડિફિકેશન કરી નાખ્યું છે હા તો બધા સામાન મૂકી દેજો જો હા આખા ટ્રેક્ટરનો લુક હા હા એવું છે હલો ગુડીબેન વધારે સામાન ભેગો કરી જાવ વધારાનું છે આ પાના ને એવું પાના ને એવું તો એ વધારે નહીં બધું કામ લાગે એવું જ છે હા પણ હું ભેગું તો કરવું પડે ઠેલામાં કેવું કેમ કે એને કે પેલા લો માં જ ફાવે એટલે છે કે ધીમો લો નાખી દીધો એટલે ધીમે ધીમે હાયકા કરે તો ફેમિલી આપણે ટ્રેક્ટર બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને આજે આપણે ઘરે કે એક નવું વસ્તુ આવવાનું છે એ અત્યારે ફાઇનલ કે આપણે દોરવા જઈએ છીએ એ વસ્તુ આવીને પછી તમને આગળ જણાવશું શું છે શું નહીં કા પપ્પા આવું ને હા તમે લઈ આવો તો વાંધો નહીં તો ફેમિલીમાં પપ્પાએ તો કહી દીધું છે એ અહીંયા રહેવાનું છે ભાઈ એ ગયેલા છે કામે હજી કોઈને ખબર નહીં મારા પપ્પાને મને તો ખબર છે કે હું શું લેવા જાઉં છું એ જે અમારા મોટ ભાઈને બેનને કોઈને ખબર નથી કે હું શું લેવા જાઉં છું એ આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે એટલે કે મારા પપ્પા છે કે અહીંયા પહોંચાડી દીધો છે પછી કે એને વાર્તા ન ફાવ્યું કે ભાઈ અહીંયા મૂકી દીધું એ કે તું નાલી લેતો જાજે ભાઈ એને રાવા દીધું અને જોડે હું જો આ ટોપલિંગ લઈ લીધી છે તો હવે આપણે કે ના જઈએ જોડી જાય ને અંદર લીધો આપણે ટ્રેક્ટર લુક આવી કે હવે આવો આવે મસ્ત મજા હવે કે જઈએ તો ફેમિલી ફાઇનલ આપણે વાવલની ડિલિવરી થઈ ગઈ છે અને આ પણ આપણે જોડી પણ દીધો છે ને હવે આપણે જઈએ છીએ આપણા ઘરે હવે ડાયરેક્ટ કે આપણે જવાનું છે આપણા ઘરે હવે આજે આપણે કે પૂજા ને એવું બધું કરશું એટલે આગળ જોઈએ છીએ શું વિધિ કરવી શું નહીં એ તો આપણે ભાઈ ઘરે જઈને શું કે આપણે જણાવી દેવું અત્યારે તો આપણે કે ભાઈ ઓનલાઈન જાય ઘેરે અત્યારે કે ભાઈ ફેમિલી અત્યારે બહેનનું ટ્રેક્ટર છે કે હાલું જાય છે કેમ કે અહીંયા છે કે એટલો થોડો ઘણો આમાં કેદારનો ભાર રોકે કે બહેન ટ્રેક્ટર છે કે વીયું જાય જો
પછી મેં કે પીડે પકડ લે જો ભાઈ બેન ટ્રેક્ટર કે આવ્યું તો ફેમિલી ફાઇનલ આપણે કે ભાઈ અત્યારે પહોંચી ગયા છે આપણા ઘરે વાવણીઓ લઈને આજે અમારા ભાઈને બધા પૂગી ગયા છે કેવો છે સારો જ છે અરે હે ને સારો તો હોય ને દોડી આવ્યો દોરવા તો લાવવો જ પડે ને ભાઈ વાવણી વરી આવે તો ભાઈ વાવણી લેવો ન પડે હા એક તો આપણે પીડ્યો જરો હમ જરો હા છે કે આ વાવણીઓ જ છે આ લાવ્યા ઈ આ બીજો વાવણીઓ છે જો ઈ પીળો ઈ જૂનો વાવણી છે ને આ નવો લીધો છે નવે નવો જો આમ જૂનો કહેવાય પણ આ હાકેલો નહીં એમ મતલબમાં સમજે માવણીની ખુશીમાં હું સેવડો ખાઉં હે બધાને જય માતાજી બધાને હર પેંડા મહાદેવ હા નવો વાવણી લીધો છે અને ખુશીમાં હું સેવડો ખાઉં 40,000 એવડો ન ની હોય વસ્તુ પેંડા હોય બબલું હે ખાઉં 40,000 ની વસ્તુ લેવા પેંડા ખવડાવવા પડે હા પેંડા ખવડાવો પછી લાવો હું લાવ પેંડા એ આ કીધેલો હે બનાવવા થયા પણ ના બને કે પછી આવી જાય તાને કે તો સેવડો ખાવું હા તા લગન શેરસો કીધેલું હે સેવડો ને પેંડા હોય ને હા શેવડો પેલા સેવડો ખાઈ લો ને પછી પેંડા હા એમ જ હોય ને પછી એમ જ હોય તો આવી રીતના છે આપણે કંઈક રૂખ છે આપણે વાવણીયા ચક્કર હે આમાં બે 5 દાંડવા અને અહીં જો અહીં શક્કર છે અહીં જો અંદર ડેટ જ લખેલ શું છે ડેટ 26 2026 આઠ વર્ષનો એમ ને 8 વર્ષનો હોય નવો જ છે ભાઈ જો આ વાવણી હે કે બહુ કે હાલેલો નથી એટલે આપણે હે કે સારામાં સારો મળી ગયો હા હાકેલો છે એકલો જ નહીં ભાઈ લાવ્યા હતા કે આ વાવણી એ ભાઈ હે કે નાનું ટ્રેક્ટર ને વાવણીઓ બધું લાવ્યા હતા અને આ ટ્રેક્ટરમાં એને કંટાળો આવી ગયો કે તે નાનું વેચી દીધું ને મોટું લઈ આવ્યો તાનો બધો શ્રમ હતો તે પછી અમારે તો જરૂર હતી એક વાવણી તો અમે લઈ આવ્યો એટલે ભાઈ હે કે આ વાવણી જરી હાકેલો નથી એટલા માટે જો અમારા બેનને તો જો એટલે આવતો ડાયરેક્ટ ખાલી તૈયાર કરી લીધી જો હા પૂજા કરવી પૂજા હે એટલે હાલે ને હા મોટું વસ્તુ હા મુહૂર્ત કરે છે બે બેન તો એને જે ઓલું કરવું પડે ભાઈ હા ખાઈ છે ને તો કરવું પડે ને કઈ હા એવું તો કરવું જ પડે મોંઘું કહેવાય વસ્તુ એટલે એને કરવું પડે એવું એમ ને હલો પછી બબલું ખાવા હવે ભાઈ બબલું ખાવા મીઠું હા હા ભાઈ બબલો ને ગેડા મોઢા સેવડો ને કરવાનું જો હોય કા હે ગેડા મોઢા કરવાનું ગેલા મોટા કરવા મોટા કરાવે તીખા મોઢા કરા હા મોરસ લાવી કે તાહા છે ને બતાવા છે જો ખાઓ લે જો અરે બધા ઉડે જો ખાઈ લે બબલો એ તો ઉડી જ જાય ને એવું એમ જો તો હવે એક આપણે પૂજા કરી લઈએ પૂજા થઈ ગઈ છે આપણે વાવણીયાને કમ્પ્લીટ અમે ગુડી બેન અમે બેન ને બધા પૂજા કરી નાખી છે ચાલો કરતો ચાલે તો કરવાનું જ હોય ને કરી નાખો લાંબો હેરકો થતો નહીં સાઈલો થઈ ગયો છે આપણો કમ્પ્લીટ હેરકો કરી લો બધી સોખા સોટે સોખા હા હા રેડી હવે હવે રેડી હા ભાઈને કરો હા કર લે ભાઈને કરે છે આપણી પૂજા કમ્પ્લીટ થઈ ગઈ છે ને પૂજાને છે કે આપણે ભાઈ રીલ બનાવી નાખી છે એ આપણે ઇન્સ્ટાગ્રામના આવી જવાની છે ને એ પાસે તમને છે કે ઇન્સ્ટાગ્રામની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ના જઈને આપણે રીલમાં છે કે સપોર્ટ દેજો હવે જો ક્યારેક હવે આપણે મુહૂર્ત કરવા જવાનું છે આપણા ખેતરમાં મુહૂર્ત કરવા નહીં જવાનું તો જોવા જવાનું ખાલી ચેક કરવાનું ચેક કરવાનું મુહૂર્ત તો વરસાદ આવે પછી કરશું ને હા વાવવાનું પછી કરશું અત્યારે ચેક કરવાનું કા ખાલી ચેક કરવાનો હે હા હા કેમ હાલે મીઠું મોઢું તો કર સમજ્યા હા એ વાત હશે કોઈ પણ ને વવરાવું હોય તો કોન્ટેક્ટ કરજો ભાઈ ડ્રાઈવર છીએ વસ્તુ નાનું અરે એવું લાઠી છે લાઠી હોય છે હા જરૂર લાઠી છે લાઠી વગર નહીં. બધું કામ બધું એટલે બધું વાવવા વવાતુંય જાય ને લઠાતુંય જાય કાંઈ મહેનત જ નહીં અત્યારે પણ કામનું નહીં ચોમાય તો ખાલી વાવવાનું હોય હા સમય ખાલું હોય ને હા હે કે આપણે શાળાનું બીજું પીત લેવાનું હોય કે ચારનું કામનું હોય કેમ કે ચાર ખાલી પાણી વાળવાની એક જ મહેનત રહી બીજું બધું કામ સાધન કે એ બધું કરી આપે જો વાવવાનું મોસમ કંપનીનું હે કેવો ઘણી વાર ખાસ કરીને કમેન્ટ કરજો અમે લાવ્યા છે પહેલી વહેલી વાપરી બી આપને ખબર પડે ને પછી તો આપણે વાપરી બી ખબર પડે ત્યાં કેવું રિઝલ્ટ આપણે આપે નતો એ વાપરતા જ નહીં. હમ. તો હવે નવો લીધો
હવે ન લીધું એમાં હું થોડુંક ઓરનું બોરનું થોડુંક કંટ્રોલ રહીને એવું હોય. એમાં ખબર ન પડતી બરોબર. હમ. ખબર પડી ગઈ એમાં શા નવો લીધો. હા પછી નવો લીધો. આપણે તો ટ્રેક્ટર લઈએ પછી ને બધું ખબર પડવાની આપણે કાંઈ ખબર ન પડતી. ટ્રેક્ટર લાવે પછી ખબર પડે, પેલા કોઈ થોડી ખબર પડે. પેલા ભાડે કરાવવાનું ને ખબર શું હા પડે. એમાં શું ખબર પડે ભાડે કે વાત તમે કહેતો આવે. ભાઈ બધા પાડે કહેતો. હમ. હા ભાડે કેજો અમાર શાંતિભાઈ ખાસ આવશે ભાડે ભાઈ વાવવા ને. વાવા હા વાવવા માટે વાવા આવશે. લાટવા બધે કામમાં હાલે. વાવવા ગમે કામ હોય કહેતો ગમે તો ઈ. તારા કામ હોય કહેતો. બધું સાધન છે બધું આપણી. સાધન છે. હમ. કટર પાવડો રાપ ટ્રેક્ટરની લાયરી વાવણીઓ બધું છે. બધું છે. હા હાલ તો વેગાનું ટેસ્ટિંગ કરવા જઈએ આપણે. હવે કે ફેમિલી આપણે વાણી આપણે ભાઈ ઉપાડી લીધો છે અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ. મુહૂર્ત નહીં પણ ટેસ્ટિંગ કરીએ. મુહૂર્ત આપણે ભાઈ સમાય થાય ફેમિલીને ચોખા. ચોખા હા પહેલે ચોખાનું મુહૂર્ત ચોખાનું મદદ કરી પેલા. ચોખા તો મુહૂર્ત ચોખાનું હાલો. મગ છે અંદર. હા હાલો નાખ. જાને જ. તો ફેમિલી આપણે ભાવણીઓ લેવા એ ખુશીમાં કે પેંડાનું કેન્સલ કરીને કે આપણે બીજું બનાવવા મીડા છે ઈ છે આપણે પાણીપુરી. હા હા પાણીપુરી આપણે છે ને બારલી બહુ ન ખાઈ. હમ આપણે ઘરે જ બનાવી. ઘરે જ પાણીપુરી બનાવી. પાણીપુરીનો પ્રોગ્રામ હોય તે થોડાક દઈએ. હમ ને આ સોડિયુંને છે કે પાણીપુરી ખાવી કે પેંડા નહીં ખાવી કે પાણીપુરી ખાવી. પાણીપુરી ખાવી. હા તો આપણે પાણીપુરી ઘરે બનાવી નાખીએ. હા બરાબર છે. ખાવી પાણીપુરી તો બનાવી નાખવી બેન પડે તળે ને. છે ને અહીંયા અમાર ગુડી બેન જો હા શું બનાવ હમ? શું બનાવ આમ બટેકાનું એક સુંદો તો કર્યો છે હવે કંઈક હા. બનાવીએ. કંઈક એવું છે. હમ. આ પાણીપુરી બનાવે છે તો કે કંઈક બનાવી એમ કે. માંજો બનાવે. હે માંજો. માંજો હમ. માંજો બનાવે છે ભાઈ જો મારા બા રોટલા કરે છે. બનાવે છે. તો આપણે હે કે ભાઈ પેંડાને કેન્સલ કરી પાણીપુરી બની નાખી કેમ કે વાવણીઓ લેવા કે એટલા માટે ફાઇનલ ભાઈ આજે મસ્ત મજાનું બની ગયું છે. દૂધીની શાક ભૂંગળા પૂરીઓ ડુંગળી સુંદો પાણી પૂરી આ ગુડી. હા હે હું આ પાણીપુરી ખાવાની છે. તમે કા પાણીપુરી ખાવાની છે. હા ખાવ ખાવ. હા બધા ખાઈ લીધા પછી તો ઉતારો. હું બધા ખાઈ લીધું પછી કાં બધા હજી આ જો બધા બેઠા અહીં. જો ખાવી છે? હે કોઈ બપ્પાને ખાઈ લીધું. પપ્પા ને મામા ને આતા ને ઈવડે બધાને પેલા બેહાડવાના જોડે બધા ખાઈ લીધું આપણે એટલે વાહે છે હા ખાવામાં. ખાવામાં આપણે ખાઈ લઈએ હવે તો આપણે આપણે ખાઈ છે લઈએ. કે તમે બધા હાલો મસ્ત મસ્ત મજાની પાણીપુરી ખાવા. પીછે તો આમાં ભૂંગળું છે કે બટેકાના અંદર બોલ ભૂંગળા બટેકા ખાવા. બોલ હાથી બોલવાનું તો અમે તો બોલે ગુડી. જો આમ એ થોડો પણ પાણી છે બટેટું. ઈ ભૂંગળા બટેકા. હે? ભૂંગળા બટેકા એમ. હા એમ કે તો બરાબર છે. એ થોડું પાણી છે બોલવાનું હે પૂરી બોલીને ખાવાનું હોય. પૂરીને ભરીને ખાવાની હોય. હા હમ તો એ બોલવી હોય તો ખબર પડે ને પછી ભરે. ભૂંગળાને છે કે આપણે સુંદો બટેકામાં બટેટામાં ભરી પછી ખાવાનું. બટેકા ભરી ખાવાનું. હા હા એમ જો આ ધોઈને આવડે તમારે કરતા હા હાલી નીકળો ખાવા કા ધોઈ આ જો બાકી બધા છે કે ભાઈ બેસી ગયા છે વાલું કરવા. તો હાલો બધા વાલું કરવા કેમ કે અમારે થોડું મોડું થઈ ગયું. અમે એવું હતું અમે એક રીલ શૂટ કરતા ગયા એટલે લીધે થોડુંક મોડું થઈ ગયું એવું હતું. નકર તો બધા હારે જ બેઠા હોય. આવજો બધા રીલ જોવા. આવજો બધા રીલ જાઓ ઇન્સ્ટાગ્રામમાં. હા મસ્તીન બનાવી હતી. હમ હમણાં કીધું મૂકતા નહીં પણ હવે સલું કર્યું છે પાછું મૂકવાનું એટલે તમે બધા ખાસ ખાસ કરીને જોવા આવજો. હા આપણે એક આ બેન એક્ટરમાં છે એક આ બેન એક્ટરમાં છે આ બેન એક આ બેન એક્ટરમાં છે એક અમારે એક આપણે પોતે છીએ એમ એટલાથી ને કે રીલ બનાવી છે એટલા જ શૂટ કરી છે. તો આવજો ખાસ બધા જોવા અને કોમેન્ટ કરજો. હા હાલો બધા વાલું કરવા.